નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે નોકર ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો. પોલીસને હરણખાના રોડ પર આવેલી આઈજે કલેક્શન નામની કપડાની દુકાનમાંથી આશરે 1,20,000ની કિંમતના કપડાની ચોરી થઈ હોવાની ફરિયાદ મળી હતી. દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસને માલુમ પડ્યું કે દુકાનમાં કામ કરતો એક બાળકિશોર સમયાંતરે કપડાં ચોરી કરતો હતો. બાળકિશોરની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તે ચોરી કરેલા કપડાં તેના મિત્ર શહેજાદ ઇસ્માઇલભાઈ સિંધીને વેચવા માટે આપતો હતો. પોલીસે શહેજાદ ઇસ્માઇલભાઈ સિંધીની ધરપકડ કરીને ચોરીના કુલ ₹39,300ના મુદ્દામાલની ગણતરી કરતા તેમાં ટી-શર્ટ, પેન્ટ, શૂઝ સહિતની વસ્તુનો સમાવેશ થાય છે. પાણીગેટ પોલીસ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.